બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે. સુરતની પાટીદાર મહિલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સુરતની એ પાટીદાર મહિલાએ રડતા રડતા પાયલ વઘાસિયાએ હવે વધુ એક વખત એ ગંભીર આરોપ લગાવ્યા છે. નવનીતભાઈએ કરોડો રૂપિયાની માટી અમારા જમીનમાંથી કાઢી લીધી છે. બગદાણાની બબાલની અંદર સમાચારોમાં આગળ વાત કરવી છે કે જ્યાં વધુ એક વખત સુરતની પાટીદાર મહિલાનો એક વિડીયો સામે આવ્યો છે. આ એ વિડીયો સામે આવતાની સાથે જ બગદાણાની બબાલ મામલે હવે વધુ એક વળાંક આવ્યો છે. સુરતની પાટીદાર મહિલાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં સુરતની એ પાટીદાર મહિલાએ રડતા રડતા પાયલ વઘાસિયાએ હવે વધુ એક વખત એ ગંભીર આરોપ લગાવ્યા છે. છેલ્લા 2 દિવસથી ન્યાય અપાવવા માટે બધાએ આવી રહ્યા છે. અહીંયા વાત એ બગદાણાના નવનીતભાઈની થઈ રહી છે. નવનીતભાઈ એ આજે રોવે છે અને અમે તો 1.5 વર્ષથી રોઈએ છીએ. આવી વાત એ સુરતની પાટીદાર મહિલાએ કરી છે. નવનીતભાઈ પોતે સરપંચ નથી, તેમના ભાભી સરપંચ છે. નવનીતભાઈએ કરોડો રૂપિયાની માટી અમારા જમીનમાંથી કાઢી લીધી છે. હું પણ પાટીદાર સમાજની દીકરી છું. હું પણ 1.5 વર્ષથી રહું છું, તો મને પણ ન્યાય અપાવવા માટે કોઈક તો આવો. આ પ્રકારની વાત એ સુરતની પાટીદાર સમાજની એ દીકરી જેને આ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી અને ફરી એક વખત એ પોતાના ન્યાયની માંગ કરી છે. જોકે નવનીતભાઈની ઘટના બાદ આ બીજી વખત એ વિડીયો સામે આવ્યો છે. પહેલી વખત એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં તેમને એ દસ્તાવેજી પુરાવા સાથે તેને વિડીયો બનાવી અને આરોપ લગાવ્યા હતા. અને આ એ બીજી વખતનો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં તેઓએ ન્યાયની માંગ સાથે રડતા રડતા એ પોતાની વાત મૂકી છે. જોકે આ એ બીજી વખત વિડીયો સામે આવતાની સાથે જ ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે જ કેમ આ પ્રકારના વિડીયો સામે આવે છે. આ સવાલ એ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના નેતાઓ પણ ઉઠાવી રહ્યા છે. કેમ કે નવનીત બાલદિયા પર હુમલાની ઘટના બાદ આ મહિલાનો વિડીયો સામે આવ્યો છે અને એમનો એવો પણ આરોપ છે કે અત્યાર સુધી સામે ન આવવા પાછળનું એ પણ કારણ છે કે એમને ડરાવી ધમકાવી રાખવામાં આવતા હતા. જો કે આ ઘટના બાદ તેઓ ખુલીને સામે આવ્યા છે. ત્યારે બીજો એ વિડીયો સોશિયલ મીડિયામાં જેમને વાયરલ થઈ રહ્યો છે તેમાં તેમણે શું કહ્યું સાંભળો. બાપા સીતારામ, જય મંગલમાં. હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી કે મારું મામાનું ગામ છે બેડા છે. આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયો જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા. તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું. હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે. અમે 1.5 વર્ષથી રોઈ છીએ. એનું કારણ હું તમને એક કહું, બધા સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધા સમાજને કહું છું. એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલા મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર, 172 વીઘા, એમાં છે ડુંગરો. એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે. હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ. અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એને જ આ કામ કર્યું છે. કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે. રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં. 10-15 ટ્રેક્ટર, 5 જીસીબી થી મારા મામાની ત્યાંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી એને કાઢી લીધી છે. તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું. આજે સમાજની હું નથી કહેતી. તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો. તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ, પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું. આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા માંડ્યા
અધિકારી દોડવા માંડ્યા, રાજકારણ ગમે તે હોય ઈ. તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને દાગ લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું. આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને. મારા પેપર ક્યાં ગયા? હું એક પેપર તમને બતાવું. મારા પેપર પડ્યા છે ઈ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે. હું ન્યાય હવે માંગુ છું. હવે હું કહું છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેહી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો. હું એટલું તમને કહેવા માંગુ છું. એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઉભા છો. આજે મને શરમ આવે છે. એક પટેલ પાટીદારની દીકરી, તમે મને સપોર્ટ નથી કરતા. એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા ત્યાં બેહી ગયા. તો મને ન્યાય અપાવો. હું એટલું તમારી પાસે માંગુ છું. બાપા સીતારામ. જય શ્રી કૃષ્ણ.